તો ચાયની ચુસ્કી સાથે ફરી પાછા જય શ્રી કૃષ્ણ. આપણે નાસ્તો કરવા બેસી ગયા એકલા એકલા, કારણ કે સન્ડે છે. અને તા આપણા બેન ઉઠી ગયા એટલે એને આપી દીધું દૂધ અને કેળું નાસ્તામાં, ને ઢોરા વગર ન હાલે, પાછું બતાવે મમ્મી ઢોરાણું. અને આપણે નાહી ધોઈને જો રેડી થઈ ગયા ને આપણા ટચુકડા બેનને જો નવડાવી દીધા નવા નવા કપડાં પહેરીને. આજ સન્ડે છે કે નહીં. અને હાલો ભાઈ વયા ગયા સીધા રસોડામાં, કારણ કે ફૂલ ડીશ બનાવવાની છે, દાળ ભાત શાક રોટલી ને આપણો ફેવરેટ કોબીનો સંભારો. બધી વસ્તુ બનાવીને મા દીકરી જો બેસી ગયું જમવા. બહુ ભૂખ લાગ્યો અમને બેન. હા, અને હજી તો ખાઈને હોતા હોય ને ત્યાં ઉઠીને અમારા બેનને જો પાછી ભૂખ લાગી જાય એટલે આપણે આપી દીધી અને દાળ ને રોટલી મેં ખાવા માંડો. અને ધાબે વયા ગયા પરબારા. દાળ ઉડાડવાની નથી, આજ ઝાટકવાની છે. અને હાઈન પડતા બટાકા જોઈને તમને ખબર પડી ગઈ કે આ કંઈક નવું બનાવવાનું છે. તો આપણે બનાવવાનું છે જો દાબેલી. મસાલો રેડી છે અને પાવ રેડી થઈ ગયા છે, તો ભરવા પડશે ને એટલે આપણે ફટાફટ જો ભરવા માંડ્યા અને ભરીને પછી ફટાફટ શેકવાની છે. હા, ખાવું હોય બધું કરવું પડશે ને. અને બધી વસ્તુ થઈ ગઈ ને બધા બેસી ગયા જમવાના. આપણને બહુ ભાવે દાબેલી, તો બધા આવી જાજો દાબેલી ખાઓ. તો બાય બાય, જય શ્રી કૃષ્ણ, આવજો.